વાવ થરાદ વિસ્તારમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અચાનક જ મોટું ગાબડું પડ્યું છે। કેનાલ પરના નાળાની કામગીરી સમયસર પૂર્ણ ન કરવામાં આવતા ભડોદર સીમમાંથી વરસાદી પાણી કેનાલમાં ઘૂસી ગયા હતા અને જોતજોતામાં કેનાલ તૂટી ગઈ હતી। આ ભંગાણના કારણે સૌપુરા ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 70 એકરથી વધુ જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોના મગફળી અને બાજરી જેવા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। સરકાર અને નર્મદા વિભાગ ભલે દાવાઓ કરે પરંતુ તળ ધરાતલ પરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે। વાવ થરાદ વિસ્તારમાં આવેલી સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અચાનક ગાબડું પડતા ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યું હતું। વડોદર સીમમાંથી અચાનક વરસાદી પાણીનો મોટો જથ્થો કેનાલમાં આવી પહોંચ્યો હતો। કેનાલ પરના નાળાનું કામ સમયસર પૂરું ન થવાના કારણે આ વરસાદી પાણી કેનાલમાં ભરાઈ ગયું અને કેનાલ તૂટી પડી। કેનાલ ભંગાણ થતાં જ સૌપુરા ગામના ખેતરોમાં કેનાલના ધસમસતા પાણી ફરી વળ્યા હતા। સાહેબ, અમારે માઇનોર એક સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા। અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। હવે અમારે ચા જાઉં તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે। અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું। આવી અમારી દશા બગડી ગઈ છે। ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે। બીજી તેને જાણ કરવા અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય। કેટલું બા નુકસાન કેવરાન કેટલા તો સાહેબ કોઈ કેવરાય નથી, ખેતરમાં ધવરાય એમથી 100 મહિના ખેતર ભરાઈ ગયું। હરવણી તો પડ્યા જ હતા, નેટ 2 અઢિયાત પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરાઈ ગયું। હવે અમારે શું કરવું કહો? કેનાલ તૂટવાના કારણે અંદાજે 70 એકર કરતાં પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને વાવેતર કરેલા મગફળી, બાજરી સહિતના મોંઘા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। કામમાં કરવામાં આવેલો વિલંબ આજે ખેડૂતો માટે શ્રાપરૂપ સાબિત થયો છે। 25/5 રોજ ખોટીઓ તોડવા આવેલા છે ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર। અમે 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે। કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે, તમે તાત્કાલિક કામ કરો। એ તો કે અમારી રીતે અમે કરશું। જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી। પરમ દિવસે 24 તારીખની અમે રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કોઈ અમારું સાંભળતા નથી ગવર્મેન્ટ। અને અમારે આ 70 એકરમાં જમીનમાં હાલે પાણી ફેરાઈ ગયું છે। ગઈકાલે સવારનો 5 વાગ્યાના વાતનું આવે છે પાણી, અને આ 3 સિઝનો ફેલ જશે। અને કારણ કે આ ભડોદરનું પાણી આવે છે ખેતરોનું, આ પાણી બંધ નહીં કરે તો અમારે 3 સિઝનો ફેલ જશે। અને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જે આ કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, મજૂર આવ્યા વગર એક મહિનોથી કામ બંધ છે અને આ લોકોએ તોડીને જતા રહ્યા હતા। શું વાવેતર કરેલું છે? અમારે મગફળી વાવેતર છે, આ બધાને 100 એકરમાં જમીન વાવેતર હાલ મગફળી છે। હવે 5 દિવસ પાણી આવશે તો 200 એકર જમીનમાં પાણી ફેલાઈ જશે। કેટલું અંદાજે નુકસાન કહેવાય? હાલે નુકસાન તો 1 એકરે 1 લાખનું નુકસાન આવે અને 3 સિઝનો ફેલ જશે, કારણ કે આ લોકો કોઈ બંધ કરે એમથી અમારી ખેડૂતોની રજૂઆત સાંભળતા નથી। શું કોન્ટ્રાક્ટર શું કહે? કોણ નામ? કોન્ટ્રાક્ટર ના પાડે છે કે અમારી રીતે અમે જે કરવું એ કરશો, તમારે કંઈ કહેવાનું નથી, તમારે જ્યાં જવું અહીંયા જો। આ ફૂટ્યા પછી તમે રજૂઆત કરી? અમે કોન્ટ્રાક્ટરને બોલાયો, ગઈકાલે કોન્ટ્રાક્ટરને મેં વાત કરી હતી, એ ઊંચા હાથ કરીને ફરે છે। અમારે કાંઈ લેવા દેવા નહીં, અમારે ગવર્મેન્ટ કેમ કરવાનું। હાલ તો કેનાલમાં ગાબડું પડતા સમગ્ર વાવ થરાદ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ મોંઘા બિયારણો અને ખાતરના ખર્ચા અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે થયેલું નુકસાન। ત્યારે હવે જોવાનું એ રહેશે કે નિંદ્રાધીન નર્મદા વિભાગ આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે છે અને પીડિત ખેડૂતોને ક્યારે વળતર મળે છે।